વંદે માતરમ મિત્રો, હવે આપણે છેલ્લા વિડીયોમાં તમે જોયું હશે કે આપણે 7મા દાખલા સુધી કમ્પ્લીટ કર્યું હતું. હવે 8મા દાખલા પર આગળ વધીએ. સાબિત કરવાનું છે a = a/b યોગ a-b અને અહીંયા a યોગ b-a = a યોગ b. તો શરૂઆત કરીએ. અહીંયા ઓબ્વિયસલી પહેલાંમાં RHS પરથી LHS પર જવું પડશે, બીજું કંઈ નહીં કરી શકાય. તો પહેલાં તો સૌથી પહેલાં a-b ની વ્યાખ્યા મૂકીએ. a/b યોગ a-b એટલે a/b', માઇનસને બદલે છેદગણ, બીને બદલે b', a એઝ ઇટ ઇઝ. તો અહીંયા જુઓ તો આ બંનેમાં a/b મને દેખાય છે, a છેદ દેખાય છે. તો એ છેદને કોમન કાઢીએ. આપણે વિભાજનનો નિયમ ઉલટો વાપરીએ છીએ. શું કર્યું મેં? a છેદ બંનેમાંથી કોમન લઈ લીધું. તો શું વધશે? તો કે b યોગ b'. તો અહીંયા થઈ જશે a/b યોગ b' એટલે સેટ અને એનો કોમ્પ્લિમેન્ટ બંને ભેગા કરો એટલે u બને. તો એનો u સાથેનો છેદગણ, તો નાનો ગણ જવાબ તરીકે આવે, તો નાનો ગણ છે a. તો આ થઈ ગઈ તમારી LHS. ઓકે, હવે આ સાબિત કરવા માટે આપણે લઈ લઈએ છીએ LHS. RHS પરથી કશું નહીં કરી શકાશે, તો હું LHS લઈ લઉં છું. a યોગ b-a, a યોગ b-a. ફરીથી વ્યાખ્યાનો ઉપયોગ કરીએ તો a યોગ b/a', a યોગ b/a'. ઓકે, ફરીથી વિભાજનનો નિયમ ઉલટો વાપરીએ. a યોગ b છેદ a યોગ a', a યોગ b વચ્ચેનું આવી જશે અહીંયા છેદ a યોગ a'. ઓકે, a યોગ b એમનું એમ છેદ ફરીથી એના કોમ્પ્લિમેન્ટ સાથેનો યોગગણ એટલે તમારો જવાબ u આવશે. બંનેમાં નાનું કયું u હોય ત્યારે બંનેમાં નાનું કયું? તો કે ઓબ્વિયસલી આ. તો જવાબ તરીકે તમારો નાનો ગણ એટલે કે a યોગ b આવે, જે તમારી RHS છે. ઓકે, હવે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 9 પર. ગણના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો કે a યોગ a/b = a અને બીજું સાબિત કરવાનું છે a/a યોગ b = a. મેં તમને આને કીધું હતું કે આ એબ્સોર્પ્શન લો છે. ગણના ગુણધર્મો, તો આપણે એક વસ્તુ સિમ્પલ કહી શકાય શરત તરીકે કે a/b એ હંમેશા એનો ઉપગણ છે. એ જ રીતે a એ a યોગ bનો ઉપગણ છે. a/b એ એનો ઉપગણ છે અને a એ a યોગ bનો ઉપગણ છે. છેદગણ એટલે નાનો ગણ અને યોગગણ એટલે મોટો ગણ. તો આ નાનો ગણ છે એના કરતાં ગણ એ મોટો હશે અને ગણ એ કરતાં તમારો યોગગણ મોટો હશે. જો વેન આકૃતિમાં પણ આપણે જો જોવા જઈએ તો આ તમારો a, આ તમારો b, આ છેદગણ છે એના કરતાં તમારો ગણ એ મોટો હશે. આ તમારો ગણ a અને એના કરતાં પણ તમારો આ જે આખો યોગગણ છે એ મોટો હશે. એટલે આ a/b એ એનો સબસેટ છે અને a એ આખા a યોગ bનો સબસેટ છે. તો આ છે તમારા ગણના ગુણધર્મો. ઓકે, તો આ ગુણધર્મોનો ઉપયોગ કરીએ તો યોગગણ એટલે મોટો ગણ આવે. યોગગણ તમે વિચારો, આ તમારો a/b છે એનો ગણ a સાથેનો યોગગણ શું આવશે? તો કે ગણ a પોતે. ધેરફોર a યોગ a/b માટે જવાબ તમારો a આવશે. અને અહીંયા વિચારીએ તો a યોગ b એનો ગણ a સાથેનો છેદગણ, છેદગણ એટલે નાનો ગણ જવાબ તરીકે આવે, તો જવાબ a આવશે. બસ આટલું જ કહી શકાય. ઓકે, યોગગણ એટલે બંનેમાં જે મોટો હોય તે ગણ અને છેદગણ એટલે બંનેમાં નાનો હોય તે ગણ. મિત્રો, યોગગણ એટલે બંનેમાં મોટું કોણ છે? તો કે ગણ 1. આ ક્યારે લખી શકાય? જ્યારે એક ગણ એ બીજા ગણનો સબસેટ છે. જો અહીંયા a/b સબસેટ a સબસેટ a યોગ b. તો યોગગણ એટલે બંનેમાં જે મોટો હોય તે. અહીંયા આપણો યોગગણ છે તો આ બંનેમાં મોટું કોણ છે? તો કે a. તો જવાબ તમારો a આવશે.
અને છેદગણ એટલે આ બંનેનો છેદગણ છે, તો બંનેમાં નાનું કોણ છે તો કે એ, તો બંનેમાં જે નાનો હોય તે ગણ એટલે છેદગણ. બસ આટલું જ લખવાનું છે. ક્વેશ્ચન નંબર 10, સાબિત કરો a છેદ b ઇક્વલ ટુ a છેદ c પરથી b ઇક્વલ ટુ c કહી શકાય નહીં. તો મેં તમને જ્યારે ત્રીજો દાખલો કરાવ્યો ત્યારે જ તમને બહુ જ ભારપૂર્વક કીધું હતું કે તમારે કમ્પલસરી યોગ અને છેદગણ બંને શરતો જોઈશે કે a યોગ b ઇક્વલ ટુ a યોગ c અને a છેદ b ઇક્વલ ટુ a છેદ c બંને શરતો હશે તો જ તમે b ઇક્વલ ટુ c કહી શકશો. અહીંયા ધારી લો કે હું a ઇક્વલ ટુ 1 2 લઉં છું. મારે ધ્યાન શું રાખવાનું છે, a છેદ b અને a છેદ c બંને સમાન હોવા જોઈએ. તો b ઇક્વલ ટુ 2 3 લઉં છું અને c ઇક્વલ ટુ 2 4 લઉં છું. જુઓ a છેદ b અહીંયા થશે તમારો 2, a છેદ c એ પણ તમારો 2. આ બંને સરખા છે પરંતુ ગણ b અને ગણ c સરખા નથી. તો હું કહી શકું માટે a છેદ b ઇક્વલ ટુ a છેદ c પરંતુ b ઇક્વલ ટુ 2 3, c ઇક્વલ ટુ 2 4. Therefore b is not equal to c. ફરીથી દાખલા નંબર 11, એમાં પણ તમારે છેદ અને યોગ બંને ગણ આપ્યા છે અને a ઇક્વલ ટુ b સાબિત કરવાનું છે. મિત્રો એક્ઝેક્ટલી ત્રીજા પ્રશ્ન જેવો જ છે, રકમમાં કોઈ ચેન્જ નથી. તમે ત્યાં વિભાજનના નિયમનો ડેફિનેટલી યુઝ કરી શકો. અહીંયા તમને કમ્પલસરી કીધું છે કે વિભાજનના નિયમનો ઉપયોગ કરો. તો આપણે વિભાજનના નિયમનો ઉપયોગ કરવા જઈએ તો વિભાજનનો નિયમ કહે શું છે તો કે a ઇક્વલ ટુ a છેદ a યોગ x. હમણાં જે આપણે ઉપર સાબિત કર્યું આ એ જ વસ્તુનો મારે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા a ઇક્વલ ટુ a છેદ a યોગ x છે, તો a છેદ a યોગ xને બદલે હું b યોગ x લખી શકું. હવે હું વિભાજન કરું છું a છેદ b યોગ a છેદ x. a છેદ b ને કશું જ નથી કરતી, યોગ a છેદ xને બદલે b છેદ x લખું છું. b છેદ x લખ્યું. જોજો અહીંયા પણ b છેદ છે, અહીંયા પણ b છેદ છે. તો હું b છેદ કોમન કાઢી લઉં તો શું વધશે તો કે a યોગ x. મારે લાવવાનું શું છે તો કે એને બદલે મારે b લાવવાનું છે. તો ફરીથી a યોગ xને બદલે b યોગ x લખું છું. શું થઈ ગયું તો કે b છેદ b યોગ x. b છેદ અને યોગ બંને છે તો xનો એબ્સોર્બ કરી લેશે, એક્સને શોષી લેશે, એટલે જવાબ આવશે તમારો બી. એક્ઝેક્ટલી આ રીતે. તમે એમ પણ વિચારી શકો કે બી યોગ એક્સ છે તો યોગ ગણ છે એટલે મોટો ગણ હશે. આપણે અહીંયા શું લેવાનું છે, છેદ લેવાનો છે. તો તમે એમ પણ કહી શકો બી ઇઝ અ સબસેટ ઓફ બી યોગ એક્સ. બી એ બી યોગ એક્સનો સબસેટ છે. સબસેટ છે માટે છેદ ગણમાં જવાબ બી આવે. તો અહીંયા આપણું સાબિત થઈ ગયું a ઇક્વલ ટુ બી. આ તમારી LHS અને આ તમારી RHS. મિત્રો આ રીત સરળ છે, કોઈ વાંધો નથી. જો તમને આ ફાવતી હોય તો તમે ડેફિનેટલી પ્રશ્ન નંબર 3માં પણ આનો ઉપયોગ ચોક્કસથી કરી શકો. બસ આ તમને યાદ હોવું જોઈએ. એક છેદ લો, એક યોગ લો, ઉલટું પણ લેવાઈ જાય તો પણ વાંધો નથી. એ યોગ એ છેદ x પણ લઈ શકાય, ચાલે, કોઈ જ વાંધો નથી. નંબર 12, a b c એવા શોધો કે જેથી a છેદ b, b છેદ c અને a છેદ c અરિક્ત ગણ થાય. મતલબ કે a છેદ b, b છેદ c અને a છેદ c ખાલી ગણ ના હોવા જોઈએ, પરંતુ ત્રણેયનો છેદ ગણ ખાલી ગણ થાય. તો એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. શું ધ્યાન રાખવાનું છે તો કે ત્રણેયનો છેદ ગણ બબ્બેની પેરમાં ખાલી ગણ ન થવો જોઈએ. તો a ઇક્વલ ટુ મેં 1 2 લીધું, b ઇક્વલ ટુ 2 3 લઉં છું. તો c ઇક્વલ ટુ એવી કિંમત લેવાની કે ખાલી ગણ ન થવો જોઈએ. સપોઝ 1 અને 3 લઉં છું. ધ્યાન સાથે શું રાખવાનું છે કે ત્રણેયનો છેદગણ, એટલે સપોઝ હું અહીંયા 2 લઈ લઉં તો પાછો ત્રણેયનો છેદગણ તમને 2 મળે, જે નહીં ચાલે. આપણે 5 બતાવવાનો છે. તો c ઇક્વલ ટુ મેં એક મેમ્બર અહીંયાથી લીધો 1 અને અહીંયાથી લઈ લીધો 3. મેં 2 લીધો નથી. હવે જોજો a છેદ b બંનેનો છેદગણ થશે 2, b છેદ c બંનેનો છેદગણ થશે 3, a છેદ c
ए छेद सी બંનેનો છેદગણ ए અને सीનો છેદગણ આવશે તમારો 1 અને 3 એ 3નો જો છેદગણ લેવા જશો ए છેદ b છેદ c તો તમને ક્લિયરલી દેખાય છે કે એક પણ ઘટક કોમન નથી. અહીંયા 1 2 છે, અહીંયા 2 3 છે અને અહીંયા 1 3 છે. 2 આ બંનેમાં છે, આમાં નથી. 1 આ બંનેમાં છે, અહીંયા નથી અને 3 આ બંનેમાં છે, એમાં નથી. તો a છેદ b છેદ c = 5. બસ મિત્રો આટલું જ કરવાનું હતું. હવે આપણે જઈએ ઉદાહરણ તરફ. તો ઉદાહરણ 29, 28 અને 29 ઇઝી છે, તમે કરી શકશો. એક કેટેરેક્ટ અને ટ્રેક્ટ એ બંનેના સ્પેલિંગ લખવાના છે. તમે સેટ બનાવશો તો બંને ઇક્વલ સેટ થશે. પછી 29માં તમારે લિસ્ટ ઓફ સબસેટ બનાવવાનું છે. ચલો આપણે 29મું કરી લઈએ. સપોઝ a = -1 0 અને 1 ત્રણ સંખ્યાઓ છે, તો મારે લિસ્ટ બનાવવાનું છે બધા જ સબસેટનું. તો એના દરેક ઉપગણો, જો આના બદલે પાવર સેટ માંગ્યું હશે તો આપણે સેટમાં લખશું. અહીંયા તમને ફક્ત ઉપગણ લખવાનું કીધું છે. તો શરૂઆત થશે પહેલાં તો 5થી, પછી સિંગલટન બધા વારાફરતી એકાકી ગણ આવશે -1 0 1. હવે આવશે બેની પેરમાં -1 0, પાછું -1 1, ત્યાર પછી 0 અને 1 અને ત્યાર પછી -1 0 1. આપણી પાસે કુલ સભ્યોની સંખ્યા છે 3, તો 2ની 3 ઘાત એટલે 8 સભ્યો થવા જોઈએ. આપણે ચેક કરીએ. ઉપગણોની સંખ્યા એટલે 2n, જેટલા ગણમાં સભ્ય હોય તેટલી 2ની ઘાત. તો 5 1 2 3 4 5 6 7 અને 8. તો આપણો જવાબ એકદમ પરફેક્ટ છે. હવે જઈએ ઉદાહરણ નંબર 30 પર. ફરીથી સાબિત કરવાનું છે. તમને આપ્યું છે a યોગ b અને a છેદ b સરખા છે. ખાલી આકૃતિથી પણ વિચારશો ને તો ખ્યાલ આવી જશે કે a અને b સરખા હશે તો જ બંનેનો છેદ અને યોગ. યોગ એટલે સૌથી મોટો અને છેદ એટલે સૌથી નાનો. તો મોટો અને નાનો બંને સરખા ક્યારે થાય? જ્યારે સેટ બંને સમાન હોય તો. હવે આ સાબિત કરવા માટે હું લઈ લઉં છું કોઈ એક સભ્ય. ધારો કે x belongs to a. ફરીથી આપણે પેલી જ પ્રોસિજર કરશું. a સબસેટ b અને b સબસેટ a. ઓકે, ચલો તો ગણ એમાં એક ઘટક લઈ લઉં છું x. બોલો, ગણ એમાં છે તો બંનેના યોગ ગણમાં હશે. x ગણ એમાં છે તો બંનેના યોગ ગણમાં ડેફિનેટલી હશે. બંનેના યોગ ગણમાં છે તો રકમ મુજબ બંનેના છેદ ગણમાં હશે. કેમ? તો કે બંને ઇક્વલ આપ્યા છે. હવે બંનેના છેદ ગણમાં છે એનો મતલબ કે x એમાં પણ છે અને બીમાં પણ છે. બસ પૂરું થઈ ગયું. x એમાં છે ઇમ્પ્લાઇઝ x બીમાં છે. શું મળ્યું મને? x belongs to a implies x belongs to b. આ મને મળ્યું. તો હું શું કહી શકું? a is a subset of b. હવે ઉલટા ચાલીએ કે ધારો કે x બીમાં છે. અહીંયા લખીએ x બીમાં છે. x બીમાં છે તો a યોગ બીમાં હશે. a યોગ બીમાં હશે તો a છેદ બીમાં હશે. એટલે કે એમાં પણ છે અને બીમાં પણ છે. એટલે સિમિલરલી એટલે કે આ જ રીતે બી સબસેટ એ પણ સાબિત કરી શકો. સાબિત કરી શકાય. ધેરફોર a = b. બંનેને ભેગા કરું છું. a સબસેટ b અને b સબસેટ a. તો મને શું મળશે? a સબસેટ a = b. ઉદાહરણ 31 આપણે દાખલા નંબર 7ની જોડે કરી લીધું છે કારણ કે બંને સેમ જેવા હતા. તો હવે આવીએ ઉદાહરણ નંબર 32 પર. મિત્રો ફરીથી કૂટ પ્રશ્નો શરૂ થાય છે. એક રિસર્ચ ગ્રુપ છે જેણે 1000 જે એ લોકોના ગ્રાહકો છે એ 1000 ગ્રાહકોનો સર્વે કર્યો છે. તો અહીંયા લખી શકું 1000 ગ્રાહકો છે એટલે નંબર ઓફ યુ = 1000. હવે એમાંથી 720 ગ્રાહકો એવા છે કે જેને પ્રોડક્ટ એ પસંદ છે. નંબર ઓફ એ તમે પહેલાં એ વ્યાખ્યાયિત કરી શકો. a = એ પસંદ કરનાર ગ્રાહકો. એ જ રીતે બી વ્યાખ્યાયિત કરી શકો.
તમારી પ્રોડક્ટ જે છે ઉત્પાદન બી પસંદ કરનાર ગ્રાહકો કેટલાય સંખ્યા આપી છે 450. વોટ તમારે નાનામાં નાનો નંબર નાનામાં નાનો એવો પસંદ કરવાનો છે ગ્રાહકોનો કે જે બંને ઉત્પાદન એ અને બી બંને પસંદ કરતા હોય. ઉત્પાદન એ અને બી બંને પસંદ કરતા હોય તેવા ઓછામાં ઓછા ગ્રાહકોની સંખ્યા આપણે શોધવાની છે. તો એને અત્યારે શોધવાનું છે. તો ધારો કે હું નામ એક્સ આપી દઉં છું. તો સપોઝ કે મારી પાસે નંબર ઓફ એ, નંબર ઓફ બી અને નંબર ઓફ એ છેદ બી છે. તો એ યોગ બી શું આવી શકે એના પર વિચાર કરીએ. તો નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી, આ કિંમત મૂકું છું તો શું થશે? 720 વત્તા 450 માઇનસ એક્સ. ફ્રેન્ડ્સ, આ થોડોક કોન્સેપ્ટ બેઝ સમ છે. ઓકે, મને એ યોગ બીની સંખ્યા મળી 1170 માઇનસ એક્સ. હવે વિચારો, મારી પાસે ટોટલ ગ્રાહકો કેટલા છે? કેટલાનો મેં સર્વે કર્યો? 1000નો. તો એ યોગ બી વધીમાં વધીને વધુમાં વધુ નંબર ઓફ યુ જે છે એ 1000 છે. તો જે એ યોગ બી છે એ વધારેમાં વધારે 1000 હોઈ શકે અથવા એના કરતાં નાનો હોઈ શકે. એનાથી મોટો ક્યારેય નહીં થાય. એવું પોસિબલ જ નથી કે હું 1000 માણસોનો સર્વે કરું અને 1170 માણસો મને જવાબમાં મળે. હું 50 વ્યક્તિઓને ક્વેશ્ચન પૂછીશ અથવા સપોઝ એ ક્વેશ્ચન છે તમારા ઘરમાં તમે 5 વ્યક્તિઓને પૂછો છો તો તમને જવાબ 5 વ્યક્તિઓ એક જ આન્સર આપે છે તો 5 જવાબ વધારેમાં વધારે મળશે. કોઈ એવું પણ હશે કે જે જવાબ નહીં પણ આપે તો તમને એવા સંજોગોમાં 4 કે 3 જવાબ પણ મળી શકે. તો એ જ રીતે અહીંયા 1000 વ્યક્તિઓનો સર્વે કરીએ છીએ તો મેક્સિમમ જવાબ તમારા 1000 હશે. એટલે આના ઇક્વલ ટુ હું લખી શકું 1170 માઇનસ એક્સ. તો મારી પાસે શું આવ્યું? તો કે 1000 ઇઝ ગ્રેટર દેન 1170 માઇનસ એક્સ. તો આ જ વસ્તુને હું બીજી રીતે લખું, એક્સની સાઈડ ચેન્જ કરીને સામે બાજુ લઈ જાઉં તો એક્સની કિંમત 1170 માઇનસ 1000 એટલે 170 વધારેમાં વધારે હોવી, ઓછામાં ઓછી 170 હોવી જોઈએ. સોરી, એક્સ ગ્રેટર દેન છે, 170 ઓછામાં ઓછી હોવી જોઈએ. કેમ આવું થયું ફ્રેન્ડ્સ? તો કે વિચારો, એક્સની કિંમત હું 170 મૂકીશ ને તો તમારો અહીંયા 1000 જવાબ આવશે. તો યુ અને એ યોગ બી બંને સરખા. જો હું 150 મૂકીશ તો એ યોગ બી એ યુ કરતાં વધી જાય. એવું પોસિબલ જ નથી. કેમ? તો કે એ યોગ બી એ તો યુની અંદર છે તો એના કરતાં મોટા તો હોય જ ના શકે. જો ઇક્વલ ટુ થાય તો ચાલે. કેમ? તો કે અંદર છે, ક્યારેક સમાન હોઈ શકે. ઇક્વલ ટુ થાય તો ચાલે. તો ઇક્વલ ટુ ક્યાં થશે? તો કે 170 પાસે. પણ જો 150 મૂકીશ તો અહીંયા તમારો 1020 જવાબ આવે, યુ કરતાં વધી જાય, એ ચાલે નહીં. 190 મૂકીશ તો ચાલશે. તો એ યોગ બીનો જવાબ તમારો 980 આવશે. 980 આવે છે એનો મતલબ શું છે? તો કે હજી 20 જણા એવા છે કે જેણે કોઈ જવાબ આપ્યો નથી અથવા એ કે બી બેમાંથી એક પણ પસંદ કરતું નથી. ઓકે, આમાં હજી કોઈ ડાઉટ હોય તો ચોક્કસથી મને પૂછજો. જેમ જેમ 2-3 વાર જોશો વધુ ને વધુ ક્લિયર થશે. નંબર 33, ઉદાહરણ 33માં તમને એવું આપ્યું છે કે 500 કાર ગ્રાહકો જે છે એમનો સર્વે કરવામાં આવે છે. એટલે આપણે નંબર ઓફ યુ આપણી પાસે 500 છે, એમાંથી 400 પાસે એ પ્રકારની કાર છે, 200 પાસે બી પ્રકારની કાર છે અને બંને કાર ધરાવતા ગ્રાહકોની સંખ્યા 50 છે. તો આપણે ચેક કરવાનું છે કે આ માહિતી જે તમને આપી છે એ સાચી છે કે ખોટી. તો મિત્રો, આ અને આની આગળનું બંને ઉદાહરણ તમે જોવા જાઓ તો કોન્સેપ્ટ બેઝ છે. એક જ કોન્સેપ્ટ છે કે તમારો યોગ ગણ છે એ યોગ બી એ યુ કરતાં તો મોટો થવો જ ન જોઈએ. એ યુ કરતાં નાનો હોઈ શકે, સમકક્ષ હોઈ શકે, બરાબર હોઈ શકે. આખો ડેટા મળીને કદાચ યુ થઈ જતો હોય એવું શક્ય છે પણ એના કરતાં મોટો શક્ય નથી. એટલે આપણે શોધવાનું તો એ યોગ બી જ છે. આપણે એ યોગ બી આધારિત દાખલા 1.6માં ઘણા બધા જોયા. તો આપણે શોધવાનું તો એ યોગ બી જ છે પણ ચેક કરવાનું છે કે એ નંબર ઓફ યુ કરતાં મોટું નથી ને.
તો અહીંયા પણ જોઈએ આપણે 400 + 200 - 50, તો શું થશે? તો કે સરવાળો આવશે તમારો 550, જે યુ કરતાં મોટો થઈ ગયો. એનો મતલબ તમે કહી શકો કે આપેલ માહિતી ખોટી છે. હવે ઉદાહરણ 34ની વાત કરું તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ બેઝ એક ઉદાહરણ છે, ખૂબ જ સરસ, જેઈમાં પૂછી શકાય એ ટાઈપનો દાખલો છે કે એક કોલેજ છે, એમાંથી એવોર્ડ એનાયત કરવામાં આવે છે, મેડલ્સ આપે છે. તો ફૂટબોલમાં આપેલ એવોર્ડ, બાસ્કેટબોલમાં અને ક્રિકેટમાં, તો ફૂટબોલ છે તો મેં F લીધું છે, બાસ્કેટબોલ માટે B અને ક્રિકેટ માટે C. તો ટોટલ 38 વ્યક્તિઓને ફૂટબોલમાં, 15 વ્યક્તિઓને બાસ્કેટબોલમાં અને 20 વ્યક્તિઓને ક્રિકેટમાં મેડલ મળે છે. 58 વ્યક્તિઓ એવા છે કે જેને બધી જ ગેમ્સમાં, રમતમાં ટોટલ 58 વ્યક્તિઓને મેડલ મળેલ છે અને 3 વ્યક્તિઓ એવી છે જેને ત્રણેય રમતમાં એવોર્ડ મળેલ છે. તો તમારે શોધવાનું છે કે એક્ઝેક્ટલી 2 રમતમાં, ફક્ત 2 રમતમાં મેડલ મેળવેલ હોય તેવી વ્યક્તિઓની સંખ્યા. તો ફક્ત 2 માટે આપણી પાસે સૂત્ર છે નંબર ઓફ A F ઇન્ટરસેક્શન B પ્લસ B ઇન્ટરસેક્શન C પ્લસ C ઇન્ટરસેક્શન F. તો આમાં થશે શું? તો કે ફક્ત 2 એટલે મારે માત્ર છેદકણ બંનેનો જ્યાં ભેગો થાય છે, મારે માત્ર આ શોધવાનું છે, 1 2 અને 3. જોજો, આ શોધવા જાઉં છું તો હું આખું ઉમેરું છું. આ મેં પહેલું ઉમેર્યું F/B, આ ઉમેરું છું, પછી આ ઉમેરું છું B/C અને C/F. ઓકે, તો થાય શું છે? તો કે વચ્ચેનો ભાગ જે મને નથી જોઈતો, મને માત્ર 2 જ જોઈએ છે, તો વચ્ચેનો ભાગ જે મને નથી જોઈતો એ 3 વાર ઉમેરાય છે. 3 વાર ઉમેરાય છે તો એને બાદ કરી દઉં છું. તો 3 વાર મેં બાદ કરી દીધું નંબર ઓફ B/F/B/C. હવે આ રકમમાં મને આપેલ છે પણ આ આપ્યું નથી, તો આ મેળવવા માટે હું શેનો ઉપયોગ કરું છું? તો કે નંબર ઓફ F યુનિયન B યુનિયન C. એટલે પહેલાં હું આ શોધવા માટે ટ્રાય કરીશ. પહેલાં મને જો આ મળી જાય તો મારા પ્રશ્નનો જવાબ મળી જશે. તો આનો ઉપયોગ કરીએ. નંબર ઓફ F પ્લસ નંબર ઓફ B પ્લસ નંબર ઓફ C માઇનસ F/B B/C C/F. 3 માઇનસમાં છે તો એને એક કૌંસમાં મૂકી દઈએ તો પ્લસ થઈ જશે. બહાર માઇનસ મેં કોમન કાઢી લીધું છે અને આની કિંમત આપેલી છે 3, આની આપી છે 58, 38, 15 અને 20. આનો ટોટલ સરવાળો તમારો જે થશે એમાંથી હું 58 બાદ કરું છું. તો જોજો, 58 માઇનસ 38 એટલે 20 વધશે. 20 અહીંયાથી અહીંયા કટ થઈ જશે એટલે આ બંને મળીને 58, બંને બાજુ કટ થઈ ગયા તો અહીંયા વધ્યું તમારું 18. આ રકમને, આ જે કિંમત છે આખો કાઉન્સ માઇનસમાં છે એની હું સાઈડ ચેન્જ કરું છું તો પ્લસમાં થઈ જશે. કેટલી કિંમત મળે છે? 18. તો હવે આપણને જે માંગ્યું હોય તે મળી શકે, જે જરૂર હતી એ મેળવી લીધું આપણે. ફક્ત 2 જ રમતમાં મેડલ મેળવેલ હોય તેવી વ્યક્તિઓની સંખ્યા. તો આ -3 ટાઈમ મેં તમને કીધું એ પ્રમાણે કે 3 વાર ઉમેરાય છે તો એને બાદ કરી દો. તો 18 - 3 × 3, 18 - 9 = 9. ટેક્સ્ટબુકમાં તમને ABCD ધારીને પણ કરેલ છે. જો તમને એ રીતે ખ્યાલ આવતો હોય તો તમે એ રીતે કરી શકો. બાકી સૂત્રની મદદથી તમારો દાખલો બહુ ઇઝીલી થઈ જશે. સૂત્ર કેવી રીતે મેળવ્યું છે, હજી આના કરતાં વધારે સૂત્રો પણ મેં તમને કીધું હતું એ પ્રમાણે મેં ઇંગ્લિશ મીડિયમનો જે લેક્ચર નંબર 14, 13 અને 14 એ બંનેમાં મેં મૂકેલા છે તો તમે જોઈ શકો. 11th મેથ્સ ચેપ્ટર 1 લેક્ચર નંબર 13 અને 14 એમાં ઘણા બધા સૂત્રો મેં મેળવીને મૂકેલા છે જે તમને જેઈમાં પણ કામ લાગશે. આની સાથે આ ચેપ્ટરનું કામ આપણું પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ પીરિયડથી આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરશું. થેન્ક યુ. કોઈ પણ ડાઉટ હોય તમે મને કોલ કરી શકો સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીના કોઈ પણ સમયે. થેન્ક યુ.